લીલું મરચું એક એવી ખાદ્ય સામગ્રી છે જેના વિના મોટાભાગના ખોરાક અધૂરો લાગે છે અને જો આપણે ભારતીય વાનગીઓની વાત કરીએ તો લીલા મરચાંને બિલકુલ અવગણી શકાય નહીં. આ તીખા શાકભાજીનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે, પરંતુ મોટાભાગના લોકો તેના ફાયદા વિશે જાણતા નથી. શાકભાજીની કઠોળની સાથે તેનો ઉપયોગ સલાડમાં પણ કરવામાં આવે છે. લીલા મરચાંમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જેમ કે વિટામિન એ, વિટામિન B6, વિટામિન સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ. આટલું જ નહીં, તેમાં બીટા કેરોટીન, ક્રિપ્ટોક્સેન્થિન, લ્યુટીન, ઝેક્સાઇન્થિન વગેરે સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ હાજર રહે છે. વજન ઘટાડવામાં મદદરૂપ. મોટાપાના કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો તમે લીલા મરચાંનું સેવન કરો છો તો વજન વધવાની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આંખો માટે ફાયદાકારક. લીલા મરચાં આંખોને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મરચાંમાં બીટા કેરોટીન હોય છે, જે આંખોને સ્વસ્થ રાખવાની સાથે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. કેન્સર સામે અસરકારક. મરચાંમાંથી તમે કેન્સરને ઘણી હદ સુધી દૂર કરી શકો છો. તેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે તમારા શરીરની આંતરિક સફાઈની સાથે મુક્ત રેડિકલથી બચાવીને કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. જો કે કેન્સર એક એવો રોગ છે, તેને દૂર રાખવા માટે આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હાર્ટ હેલ્થ માટે સારું. હૃદયને સ્વસ્થ રાખવા માટે લીલા મરચાંનું પણ સેવન કરી શકાય છે. તેમાં કેપ્સાઇસિન નામનું સંયોજન જોવા મળે છે, જે મરચાંને તીખા અને સ્વસ્થ બનાવે છે. આ સંયોજન હૃદયરોગની સમસ્યાને દૂર કરવા અને હૃદયને રક્ષણ આપવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશર હૃદયની સમસ્યાઓની સાથે અન્ય ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. લીલા મરચાંમાં જોવા મળતું કેપ્સિન્સ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. વધુ લીલા મરચાં ખાવાના ગેરફાયદાઓ વિશે જાણીએ. જ્યાં લીલા મરચાંના ફાયદા છે, ત્યાં ગેરફાયદા પણ છે. દરરોજ 50 ગ્રામથી વધુ લીલા મરચાં ખાવાથી ડેમેન્શિયા જેવી સ્થિતિ થઈ શકે છે. શરીરમાં ટોક્સિન વધી શકે છે. પેટમાં બળતરા, સોજો વગેરે પણ થઈ શકે છે. લીલા મરચાં પણ એસિડિટીનું કારણ બની શકે છે, તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.